મોટું વિચારવું, સફળતા, એના માટે ઘણા બધા અવરોધો આવતા હોય છે અને એ અવરોધોમાંનો એક છે સંભવિત પરિણામોનો ડર. કેટલાક લોકો પરિવર્તનથી ડરે છે, તો કેટલાક લોકો નિષ્ફળતાથી ડરે છે, તો એમાંના કેટલાક તો સફળતાથી પણ ડરે છે. તમારા સપનાઓને વાસ્તવિક બનાવવા માટે હેતુપૂર્ણ પગલાં લેવાનો અર્થ એ છે કે તમારા પ્રયત્નો તમારા જીવનમાં કઈ રીતે દૃશ્યમાન રીતે પરિવર્તન લાવશે. વધુમાં જ્યાં સુધી આપણે સફળ ના થઈએ, જ્યાં સુધી આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત ના કરીએ, ત્યાં સુધી પરિણામો અને તેની સાથે સંકળાયેલા પરિણામો અસ્પષ્ટ હોય છે, તે ભયાનક પણ હોઈ શકે છે. શું તમે નિષ્ફળ જશો તો બીજા તમારો ન્યાય કરશે? નહીં. બીજા શું વિચારશે એ છોડો. જો તમે સફળ થશો તો તમારી પાસેથી વધુ અપેક્ષાઓ રહેશે અને તમારા ઉપર નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. તો આ પરિણામોના ડરને કેવી રીતે દૂર કરવો? તો જીવન ગતિશીલ છે, તે સતત બદલાતું રહે છે. તમે ધ્યાન આપો કે ના આપો, માટે તમારા જીવનના બદલાવને પ્રભાવિત કરવા માટે પગલાં લેવા જોઈએ અને જેટલા વધુ પગલાં લેશો તેટલા જ તમે પરિણામનો ડર પૂરો થશે.